સરહિંદ ફીડર કેનાલમાં 2 બાળકો સહિત કાર સવાર 4 વ્યક્તિઓને પડી જવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગોતાખોરોની મદદથી કાર સવારોની તલાશ શરૂ કરી દીધી છે। ફરીદકોટમાં સફેદ રંગની કારને ટ્રેક્ટર ટ્રોલીએ ટક્કર મારી દીધી હતી, જેના કારણે કાર કેનાલમાં જઈને પડી હતી। કારમાં 3 વ્યક્તિ અને 1 બાળક સવાર હતો, જેમનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી, તો ટ્રેક્ટર ચાલક કારને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। તો ટ્રેક્ટર ચાલકે કારને ટક્કર મારતા કાર કેનાલમાં ખાબકી હતી, જેમાં 3 લોકો સવાર હતા। જો કે 3 લોકોનો હજુ સુધી કોઈ પતો મળ્યો નથી। Ah, ya, vaya,